અમદાવાદના રખિયાલમાં 6.30 લાખની લૂંટ ચલાવવામાં આવી। આવા જ ઘર મેતાન પાસે આંગડિયા કર્મચારી લૂંટાયો હતો। બે બાઇક પર આવેલા 3 શખ્સોએ માથાકૂટ કર્યા બાદ લૂંટ ચલાવી। ફરિયાદી રાજેશ બાબુ સાથે ગાડી ચલાવવા બાબતે માથાકૂટ કરી હતી। ફરિયાદી સાથે ઝપાઝપી કર્યા બાદ 6.30 લાખ ભરેલ બેગ લઈ લૂંટારુઓ ફરાર। રખિયાલ પોલીસે 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો ફરિયાદી રાજેશ બાબુ સાથે ગાડી ચલાવવા બાબતે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને તે માથાકૂટમાં ભેળવી જે બેગ હતી રૂપિયા ભરેલી તે લઈ લૂંટારુઓ ફરાર થયા। 6.30 લાખ ભરેલી બેગ લઈ લૂંટારુઓ ફરાર થયા। આ સમગ્ર મામલે રખિયાલ પોલીસે 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। સુરતથી મહત્વના સમાચાર। સુરતથી પ્રયાગરાજ જતી જે ટ્રેનો હતી તે ટ્રેનો રદ કરવામાં આવી છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 19 ફેબ્રુઆરીથી સુરત જનારી સુરત છપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ રદ કરાઈ। 6 ટ્રેન રદ કરાઈ, 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે। સુરત છપરા અમદાવાદ બરૌની ટ્રેન જે હતી તેને રદ કરવામાં આવી। તો સુરતથી પ્રયાગરાજ જનારી જે ટ્રેનો હતી તે રદ કરવામાં આવી છે। 6 ટ્રેન રદ કરાઈ છે જ્યારે 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી। સુરત છપરા અને અમદાવાદ બરેલી ટ્રેન જે હતી તેને રદ કરવામાં આવી છે।